ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ગતરોજ તારીખ 3/9/2025ના મોડી રાત સુધી શહેરના મુખ્ય વિસ્તારોમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ આદરાઈ. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા તારીખ 3 થી તારીખ 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે. આ ખાસ ડ્રાઈવનો આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે. નંબર પ્લેટ વગરના વાહનો કાયદાકીય રીતે માન્ય નથી, કારણ કે તેનાથી વાહન માલિકની ઓળખ થતી નથી. તેવી જ રીતે કાળા કાચવાળી ગાડીઓમાં અંદર બેઠેલા લોકો સરળતાથી જોઈ શકાતા નથી, જેના કારણે ગુનેગારો માટે આવી ગાડીઓમાં છુપાવવા માટેનું ઉત્તમ સાધન બની રહે છે. આ બંને પ્રકારના વાહનો જાહેર સુરક્ષા માટે જોખમી છે. આ કારણોસર પોલીસ વિભાગે આ સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને ખાસ ડ્રાઈવ ચલાવીને આવા વાહનોને શોધી કાઢવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટેનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ગતરોજ તારીખ 3/9/2025ના એ ડિવિઝન પોલીસ દ્વારા ગાંધીધામ શહેરના મુખ્ય વિસ્તારોમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સ્ટાફ હાજર રહ્યા હતા. આ ડ્રાઈવ દરમિયાન શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી. પીઆઈ એમડી ચૌધરીએ જણાવ્યું કે જો કોઈ વાહન માલિક નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેને દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને રાજ્યમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવાનો છે.